મનુષ્ય માણસ હ્યુમન બિંગ તરીકે આપણે એવું માનીએ છીએ કે આપણો આ મનુષ્ય તરીકેનો અવતાર આપણા ઘણા બધા સારા કર્મોના ફળ સ્વરૂપે આપણને મળ્યો છે. પરંતુ ઘણી વખત મને કન્ફ્યુઝન થાય છે અને એવું લાગે છે કે ઘણા બધા ક્યાંક આપણી ઘણી બધી ભૂલો રહી હશે એના ફળ સ્વરૂપે અથવા એની સજા સ્વરૂપે આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે કે જ્યાં આપણે હંમેશા સજાઓ કાપવાની છે, હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવાનો છે. જ્યારે મારી નજર પશુ પક્ષીઓ તરફ જાય છે ત્યારે આ કન્ફ્યુઝન મારું પાક્કું થઈ જાય છે અને મને એવું લાગે છે કે આપણે હજુ આધ્યાત્મની દુનિયાની અંદર આપણે હું કોણ છું એની ખોજમાં છીએ. ત્યારે મને એવું લાગે છે કે પ્રાણીઓ પક્ષીઓની આ જે ખોજ છે હું કોણ છું એની પૂરી થઈ ગઈ છે અને એ એટલી સરસ લાઈફ જીવે છે. કોઈ પણ નાનું કૂતરું એ ખાઈ લે અને એનું પેટ ભરાઈ જાય ત્યારે એટલું મસ્ત મોજથી બેઠું હોય છે. ત્યારે હું એને જોઉં, મને એવું લાગે કે ના, આને હવે ખબર પડી ગઈ છે કે લાઈફ શું છે. મનુષ્યને હજુ આ ખોજ જારી છે અને ક્યારે પૂરી થશે એનું કંઈ નક્કી લાગતું નથી. એટલે મૂંઝવણ એ છે કે મનુષ્યનો અવતાર સજા સ્વરૂપે મળેલો છે કે પછી મોજ કરવા મળેલો છે. મૂંઝવણ છે. એની સામે કોન્ટ્રરી પ્રાણીઓ પક્ષીઓ મને એવું લાગે છે કે આપણા કરતાં મેન્ટલી ઘણા બધા આગળ હોઈ શકે. સાબિત કરી શકાય એમ નથી, પરંતુ એમની લાઈફ જોતા, એમની જિંદગી જોતા, પૃથ્વી પર એમનું અસ્તિત્વ શેના માટે છે એના જવાબ સ્વરૂપે જે એ પ્રેક્ટિકલી લાઈફ જીવે છે એ જોઈને એવું લાગે કે આધ્યાત્મની દુનિયામાં એ ટોપ પર છે. મનુષ્ય હજી ઘણું બધું પાછળ છે. આપનું શું માનવું છે?